નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. નર્મદા જિલ્લાના તિલકવાડા અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણની હાલત દિવસે ને દિવસે બદતર થતી જોવા મળી રહી છે. ત્યારે તિલકવાડાના જેસરપુરના પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આવો જોઈએ શું છે સમગ્ર હકીકત. નર્મદા જિલ્લાના તિલકવાડા અને અનેક વિસ્તારોમાં આદિવાસી વિસ્તારોમાં કાં તો શિક્ષકોની કમી ક્યાં તો શાળા જર્જરિત હાલતમાં, અને સરકાર પણ કહી રહી છે કે બેટી પઢાઓ અને બેટી બચાવો નારા લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ તિલકવાડા તાલુકાના જેસંગપુર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેતા પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતના કારણે બાળકોને ભણવામાં મુશ્કેલીઓ જોવા મળી રહી છે. પ્રિન્સિપાલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 4થું, 5મું અને 6થું ધોરણ હું ભણાવી રહ્યો છું, પરંતુ મારે દર બે દિવસે મીટિંગમાં જવાનું હોવાથી બાળકોને સરખો ન્યાય અને એમની ઉપર ધ્યાન આપી શકતો નથી. ત્યારે 6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણની મુલાકાત લેતા એક જ ખંડમાં 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરે છે. કોણ કયો વિદ્યાર્થી 6ઠ્ઠામાં, 7મામાં કે 8મા ધોરણમાં ભણે છે તે ખબર જ પડતી નથી. આ વિશે શાળાના ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી શિક્ષકોની ભરતી કરાઈ નથી. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશ્વગુરુની મોટી મોટી વાતો કરી રહ્યા છે. શું આ રીતે આપણું ગુજરાત અને આપણો દેશ વિશ્વગુરુ તરફ ખરેખર પ્રગતિ કરી રહ્યો છે? શું ખરેખર 30 વર્ષના શાસનકાળમાં ગુજરાતનો વિકાસ થયો છે કે પછી વિનાશ થઈ રહ્યો છે? આજે સમગ્ર ગુજરાત વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને શિક્ષણ મંત્રીને પૂછી રહ્યા છે કે શું આ જ રીતે ભણશે ગુજરાત અને શું આ જ રીતે આગળ વધશે ગુજરાત? 12 વાગે પાછું 1:30 વાગે મીટિંગમાં જવાનું, આ લેવા જવાનું, એક જ વ્યક્તિને બધું કામ કરવું પડે. હવે આ શિક્ષક પ્રિન્સિપાલ તરીકે અહીંયા ગાડી એ શિક્ષક અહીંયા ગાડી ના હોય તો અહીંથી 1 થી 8 ધોરણના બાળકોને અહીંયા ગાડી એ બિચારા હું ભણશે? આ કયું ધોરણ છે? આ ભણે આ ત્રીજું, ચોથું. શિક્ષકો પૂરતા નથી ને, શિક્ષકો પૂરતા નથી. શિક્ષકો પૂછતા સાહેબ મેં એવું કહું છું 5મા તો કેટલા વિષય આવે? 5માં 6 વિષય. 6 બધા એક જ શિક્ષકને ભણાવવાનું. અને ચોથામાં? ચોથામાં 3, ત્રીજામાં 3. ત્રીજામાં 3 વિષય. તો હવે આ પેલા 6-7 વિષય વાળાને તમે ભણાવો કેવી રીતે એક જ ક્લાસમાં? એટલે એક જ વારા પરથી આ મને ભણાય તો આ બધું. તો કેટલામાં છે? 5મામાં છે ને? લાઈ બીજી નોટ લાઈ. આહાની નોટ છે, આહાની સ્વાધ્યાય પોથી છે. આ તું મને આટલી નોટો આપી ને એમાં એક પણ નોટમાં કશું લખેલું નથી. તો તું બેટા અડધું વર્ષ પૂરું થઈ ગયું, હું લખશે એવું કહું. આ જો આપણે કયા ગામની મુલાકાત લીધી છે ભાઈ? હા, જો આ ગામની પરિસ્થિતિ, આ સ્કૂલમાં જેટલી મેં બુકો કાઢી એમાંથી એક પણ બુકમાં એક અક્ષર પાડેલો નથી. આ જો તમે આ સાહેબ જે 11 થી 5 અહીંયા ગાડી ભણાવે છે, તો આ કયા બાળકોને શું ભણાવે છે એની આજે અમે આ સ્થળ મુલાકાત લીધી. આ તમે જોઈ શકો છો. આ ગુજરાતના અમારા બાળકો આ ભણશે કેવી રીતે? સાહેબ હમણાં દિવાળી આવશે, બરાબર? આ અડધું વર્ષ પૂરું થયું ત્યાં સુધી આ છોકરો 5મામાં ભણે છે, હજુ એક અક્ષર નથી પાડી રહ્યો. તમે વિચાર કરો તમે, બરાબર? તો તમે આ ભણાવો છો. અમારે આ સ્કૂલને તાળા મારી દેવા પડશે. હા, બરાબર? તમારે ના ભણાવવું હોય તો આ સ્કૂલને તાળા મારી દો. કેવો? હા, આવી રીતે પગારનો સમાજ છોકરોને ભણાવતા ને કેવો? હા, બેટા કેટલામાં છે? ચોથામાં. લવ તારી બી નોટ કાઢ. બીજું 5મા વાળું કોણ છે? ચાલો તારી નોટ લેવા અહીંયા. જો આ પર્યાવરણની નોટ, હા મારા છોકરાની નોટ બધાને 100 લગને. એક મિનિટ સર, એ સ્વાધ્યાય પોથી છે ને, હવે સ્વાધ્યાય પોથી આવી છે ને એમ જ કરાવીએ છીએ અમે. જો 5મા ધોરણની નોટ છે, આ બધી નોટો. આ તો અંગ્રેજી ABCD બી નહીં પડી બેટા. આ જો ને બધી આખી નોટ જ આવી છે. હે, બરાબર? અને આ હાની નોટ છે આ ગુજરાતી. બેટા ગુજરાતીમાં એક જ નોટ છે, આ એક કાગળ સિવાય આખી નોટ આ કોરી છે. હું લેખું તે 8માં 6માં અમારે 10 અને 8માં 12 એટલે એ છોકરાઓ અમે જોડે બેસાઈને કરી બે ક્લાસ. જ્યારે એક મેડમ રજા પર છે 8મા ધોરણનું બાળક શું કરી રહ્યું છે
હે એ તમે કોની કોની ઉપર ધ્યાન આપો? સર અમે અમારાથી બનતું બધું જ ટ્રાય કરીએ કે અમે આવીએ તો આ છોકરાઓને થોડું વર્ક આપી દઈએ અને અમે ના એટલે ગણિત, ગણિત વિજ્ઞાન હા અને ગુજરાતી અને ગુજરાત. એટલે ગુજરાતીમાં 4 ભાષામાં એક શિક્ષક છે. આખા ગુજરાતીનો મેં હિન્દી સંસ્કૃત અને પછી 3 ભાષા અંગ્રેજી અંગ્રેજી 4 ભાષાનો એક ટીચર અને ગણિત વિજ્ઞાનનો એક ટીચર એટલે 4 ને 6 વિષયના મેન તો ટીચર છે જ નહીં. અને આયરા સરપંચ 2 વર્ષથી ભાઈ અમે શું કર્યા હું એકલો હતો દાખલા તરીકે મારી જવાબદારી મારી નિભાવવી રજૂઆત કરી કે નહીં? હા કરી અને આ સરકારનો પ્રશ્ન છે કે શિક્ષકો આવશે એટલે મૂકીશું એમ પછી આપણાથી તો શું બોલાય નહીં. અને ભરતી થાય આગળ શિક્ષક આવે આજે તમે જો આ ઘણા બધા છોકરાઓની અમે નોટબુક હા સાહેબ હું કબૂલું છું મારી આજે અમુક છોકરાએ તો નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય, હિન્દીની નોટ હોય, વિજ્ઞાનની નોટ હોય, બરાબર, એ નોટો પર હજુ એક અક્ષર નથી પાડી શક્યા. હે તો તમે શું ભણાવો છો? આ દિવાળીનો સમય આવી ગયો, હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાં. હા તો તમે શું ધ્યાન આપો છો સાહેબ? પ્રિન્સિપાલ તરીકે તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો, તમે એકલો જ છું બધા જ મારે દોડવાનું એટલે હું બેરોન કે મારી કોઈ જગ્યાએ મોકલાય કોઈ પણ વસ્તુ હોય તો હું એકલો જ જઉં આયરા આખો દિવસ મારે જ જવાનું આવવાનું છે. બેરોન મારથી મોકલાય એમને બાઇક ના આવડે, એક્ટિવા ના આવડે, બાળકો લઈને જવાનું સંગીતમાં લઈને જવાનું તો મારે જ લઈને જવાનું એટલે મારો ક્લાસ તો એમને પડી એટલે ઘણી બધી તો હોય સાહેબ ટીચરો કરી તમારી વાત 100% હું કબૂલું છું તમારી સાચી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જયસિંહપુરા ગામની જે પ્રાથમિક શાળા છે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ નોટબુકો તમને અમે બતાડી. તો આજે 1 થી 8 ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે. 3જા, 4થા ને 5મા એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે. હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે. એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે, તિલકવાડા બોલાવે ત્યાં જવું પડે છે. તો અમે અહીંયા ગાડી એ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મિટિંગોમાં જઈએ. દર 2 દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે. અને સાથે સાથે અહીંયા ગાડી 5મા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી. એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું નામ હતું છોકરાનું? ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં ગાડી કંઈ પણ લખેલું નથી. તો આનું જવાબદાર કોણ? અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરો, બરાબર. અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે. ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો. આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે, ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે, શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઇબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે? આજે 8મા ધોરણ, 6ઠ્ઠા ધોરણ અને 7મા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે. હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ. આનું જવાબદાર કોણ? આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે. અમે આ સરકારને પૂછવા માંગીએ છીએ, અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે 30 વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે, પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ. આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે. અમારા જે આ બાળકો છે એ 10મા ધોરણમાં અહીંથી 8મા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે, પણ જે 10મું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે 10મા ને 12મામાં આ છોકરાઓ નપાસ થાય છે.
અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે. એટલે આજે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો. અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે, સ્કૂલમાં જઈને શું ખાય છે, બરાબર, સરપંચને સાથે રાખો, ગામના આગેવાનને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે. નહીંતર તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે એ સ્પષ્ટપણે અહીંયા આગળ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. જય હિન્દ.